નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં સભ્ય સમાજ પર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. કળયુગી પિતાએ પુત્રના મોહમાં 7 વર્ષની પુત્રીની હત્યા કરી. ખેડાના કઠલાલ તાલુકાના માલવણ ગામમાં પિતાએ પત્નીની નજર સામે જ પુત્રીને કેનાલમાં ફેંકી મોતને ઘાટ ઉતારી. મૃતકની માતાએ આંતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે. કઠલાલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકી નામના પિતાએ 7 વર્ષીય માસૂમ દીકરી ભૂમિકાની કેનાલમાં ફેંકી હત્યા કરી છે. પ્રથમ દીકરીના જન્મ પછી વિજય સોલંકીની પુત્ર પ્રાપ્તિની આશા હતી, પરંતુ તેના ઘરે બીજી દીકરીનો જન્મ થયો હતો. બીજી દીકરી આવતા જ વિજય પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો. આખરે રાક્ષસી પિતાએ એક દીકરીનો ભોગ લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા વિજય સોલંકીને સંતાનમાં 2 દીકરીઓ હતી, પરંતુ તેને પુત્રની ઝંખના હતી. તેથી તેણે દીકરીને મારવાનો પ્લાન ઘડ્યો હતો. ઘરેથી દર્શન કરાવવાના બહાને આરોપી પત્ની અંજના સોલંકી અને દીકરી ભૂમિકાને મોટરસાઇકલ પર લઈને નીકળ્યો હતો. જ્યાં નર્મદા મુખ્ય કેનાલમાં માતા અંજનાની સામે જ દીકરીને નિર્દયી પિતાએ કેનાલમાં ફેંકી દીધી હતી. તો મિત્રો, આજ માટે આટલું જ. ને જો અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.